जय श्री स्वामीनारायण। गुड मॉर्निंग स्टूडेंट्स। આજે આપણે મિત્રો તમારે ક્વેશ્ચન પેપરની અંદર પૂછવામાં આવતા નોન વર્બલ સ્ટડીના પ્રશ્નોની ચર્ચા કરવી છે। તો આપણા ક્વેશ્ચન પેપરની અંદર જુદી જુદી રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે। તો આપણે હાઉ ટુ આન્સર ધ ક્વેશ્ચન્સ, કેવી રીતે પ્રશ્નોના જવાબ આપવાના એ તમને શીખવાડવામાં આવેલું છે। તો એક નોન વર્બલ સ્ટડી આવો વિભાગ આવે છે, જેમાંથી 9મા ધોરણમાં, 8મા ધોરણમાં બધા પ્રશ્નો, 10મા ધોરણમાં, 11, 12માં પણ પૂછાય છે। નોન વર્બલ સ્ટડી એ શું છે? તો એક પ્રકારનો ડેટા, એક પ્રકારની ઇન્ફોર્મેશન, માહિતી, એ લેખિત સ્વરૂપમાં પણ હોઈ શકે, ડ્રોઈંગમાં પણ હોઈ શકે, કોઈ પિક્ચરમાં પણ હોઈ શકે, કોઈ ચાર્ટ બનાવીને આપેલો હોય, કોઈ ચેક હોય, કોઈ એડવર્ટાઇઝમેન્ટ હોય, કે કોઈ ટાઈમ ટેબલ હોય। રેલવે ટાઈમ ટેબલ છે, એક્ઝામિનેશન ટાઈમ ટેબલ છે, બસ સ્ટેશન ટાઈમ ટેબલ છે, અથવા તો કોઈ ડેટા એટલે કે કોઈની ઉંમર આપી હોય, અથવા તો કોઈ ક્રિકેટના સ્કોરબોર્ડ્સ આપી હોય, આ બધા એક પ્રકારની ઇન્ફોર્મેશન, માહિતી આપવામાં આવેલી અને એમાંથી પછી નીચે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે। મિત્રો, એ ડેટાને સમજીને, એ ઇન્ફોર્મેશનને સમજીને આપણે એ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે। એનો મતલબ એ થાય કે આપણને ઇંગ્લિશ વાંચીને સમજાય છે એવો કોમ્પ્રિહેન્શન માટે આ પ્રશ્નનું નિર્માણ થાય છે। મિત્રો, અને આ દરેક સ્ટાન્ડર્ડની અંદર પૂછાતું હોય છે। તમે પહેલેથી જ આના બંધાણી છો, પહેલેથી જ આનાથી ટેવાયેલા છો, એટલે પ્રશ્નોના જવાબ આપતા આપણને આવડવું જોઈએ। તો નોન વર્બલ સ્ટડીમાં મિત્રો 9th સ્ટાન્ડર્ડમાં આપણે એક તમને એક્ઝામ્પલ અહીંયા બોર્ડ ઉપર મસ્ત દોરીને આપેલું છે। તો આપણે નોન વર્બલ સ્ટડીના એક પાર્ટ આપણે જોઈશું। પાર્ટ 1માં આપણે એક ચિત્ર લીધું છે, પાર્ટ 2માં કોઈક ડેટા લઈશું અને એના વિશે પણ સમજાવીશું। બાકીની પ્રેક્ટિસ જે છે એ તમારે કરવાની રહે। તમે ગ્રામરમાં જોશો, ગાઈડમાં જોશો, પેપરો જૂના જોશો, તો દરેકમાં આ વસ્તુ મળી રહેશે। તો એ કોઈ પણ વસ્તુ ચાલે ત્યારે એની પ્રેક્ટિસ કરવી જરૂરી બની જાય છે। તો એ ખાસ તમે કરશો એવી અપેક્ષા છે। તો મિત્રો, અહીંયા તમને ઉપર સૂચના આપવામાં આવેલી છે કે સ્ટડી ધ પી ચાર્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે આ જે પી ચાર્ટ આપેલો છે એનો અભ્યાસ કરો અને પછી નીચેના પ્રશ્નોના જે જવાબ તમે આપો। હવે અહીંયા શું આપેલું છે? તો આપણે જોઈએ કે આ જો વાંચીને ખબર પડે, GUITAR ગિટાર, FLUT ફ્લૂટ, TABLA તબલા, HARMONIUM હાર્મોનિયમ, વાંચતા આપણને આવડતું હોય તો આટલું વાંચીને આપણને ખબર પડે કે આ તો બધું સંગીતના વાદ્યો છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો આ પી ચાર્ટ છે। એની અંદર માહિતીમાં શું આપવામાં આવ્યું છે? તો ગિટાર લખી અને લખ્યું છે 10%, ફ્લૂટ લખીને લખ્યું છે 14%, તબલા લખીને લખ્યું છે 26% અને હાર્મોનિયમમાં લખ્યું છે 50%। આનો ટોટલ સરવાળો આપણે જોવા જઈએ તો થાય 100। ટકા હંમેશા 100 હોય એટલે 100%માં અને ડિવાઈડ કરીશું। તો આ પી ચાર્ટ એટલે શું? તો એને સમજવાનો છે કે આ જે સ્ટુડન્ટની લાઇકિંગ બતાવવામાં આવેલી છે કે ભાઈ 10% વિદ્યાર્થીઓ જે હોય એમને ગિટાર પસંદ હોય છે, જનરલી સર્વે છે। 14% વિદ્યાર્થીઓને ફ્લૂટ એટલે કે વાંસળી, જે વાંસમાંથી બનાવવામાં આવે છે, વાંસળી 14% સ્ટુડન્ટને ગમે છે। તબલા 26% ઓફ સ્ટુડન્ટ્સ, 26% એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેમને તબલા
પસંદ હોય છે અને 50% વિદ્યાર્થીઓને હાર્મોનિયમ ગમતું હોય છે. તો આ એક જનરલ સર્વે અથવા તો કોઈ રીતે ડેટા કાઢીને આપેલો છે અને આટલું સમજ્યા પછી આપણને નીચે કેટલાક ક્વેશ્ચન્સ કરવામાં આવેલા છે. હવે ક્વેશ્ચનમાં કેવું છે મિત્રો કે ક્વેશ્ચન વાંચી અને જો એનો અર્થ એનો મિનિંગ ન સમજાય તો આપણે જવાબ આપવા માટે સક્ષમ હોતા નથી. એટલે સૌથી અગત્યની બાબત એ છે કે એનો મિનિંગ સમજવાનો પ્રયત્ન કરવો. પ્રશ્નો વાંચીને મિનિંગ સમજશો તો તમને બધું જ સરળ લાગશે ઇંગ્લિશમાં. અને ઇંગ્લિશમાં મોટા ભાગે ક્વેશ્ચન આન્સર જ વિશેષો હોય છે. પેરેગ્રાફમાંથી પ્રશ્નો, પાઠના પેરેગ્રાફમાંથી પ્રશ્નો, પોયમના પેરેગ્રાફમાંથી પ્રશ્નો, બહારના પેરેગ્રાફના પ્રશ્નો અને તમારે જે પેલી બુક આવે છે ડોલ્ફિન એમાંથી પેરેગ્રાફમાંથી પ્રશ્નો, આવા ડેટામાંથી પ્રશ્નો, ચિત્રમાંથી પ્રશ્નો, આવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો પ્રશ્નો છે તો પ્રશ્નો આવડવા જોઈએ. તો વોટ, હુ, વોટ, વેર, વેન, વાય, હોમ, હુઝ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ, હાઉ ઓફનથી પ્રશ્નો થતા હોય તો એ આપણને આવડવા જોઈએ. અહીંયા તમને પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે કે વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ જે માહિતી છે એમાં સૌથી વધારે પ્રખ્યાત, હવે આ પોપ્યુલર શબ્દ ખબર ના હોય અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શબ્દનો અર્થ ખબર ના હોય તો જવાબ ન લખી શકાય. એટલે આપણને ખબર પડ્યું છે કે આ સંગીતનો જે સાધન વાદ્ય છે એ સૌથી વધારે કયું પ્રખ્યાત લાગે છે. તો અહીંયા પોપ્યુલારિટી જે આપેલી છે એમાં ખબર પડે કે ભાઈ 50% જે છે 50% એ છે હાર્મોનિયમ. એટલે એનો જવાબ અહીંયા આપણે સામે લખ્યો જ છે કે હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો ફક્ત નામ જ લખવાનું છે કે ભાઈ હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આમાં સૌથી વધારે પ્રખ્યાત જો કોઈ સાધન હોય તો એ હાર્મોનિયમ છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે મોસ્ટનો અર્થ તો કદાચ ખબર હોય પણ લિસ્ટ શબ્દનો અર્થ ખબર ન હોય તો મિત્રો એ શબ્દ ખાસ તમારે જોવો જોઈએ કે લેસ, લિસ્ટ, લિસ્ટ, લેસ, મોર લેસ અને લિસ્ટ, LEAST. લેસ એટલે ઓછું, મોર લેસ એટલે વધારે ઓછું ને લિસ્ટ એટલે સૌથી ઓછું, એવો એનો અર્થ થાય છે. તો લિસ્ટ એટલે સૌથી ઓછું. તો વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સૌથી ઓછું. જો આ લિસ્ટ શબ્દનો મતલબ ના ખબર હોય તો પ્રશ્ન સમજવો મુશ્કેલ પડે. એટલા માટે જ આપણે વારંવાર સ્પેલિંગો તૈયાર કરવાની તમને કહેતા હોઈએ છીએ કે બને એટલા વધુ સ્પેલિંગ્સ તૈયાર કરો, ક્રિયાપદો તૈયાર કરો તો જ આપણને ઇંગ્લિશ આવડે. તો સૌથી ઓછામાં ઓછું પ્રખ્યાત હોય એવું સંગીતનું વાદ્ય કયું તો આપણે જોઈ લેવાનું આ 50, આ 26, 14માં ને 10માં સૌથી નાની આંક છે 10%. તો એ કયું છે? ગિટાર. તો અહીંયા આપણે પહેલાં જ લખી દઈએ કે ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. અહીંયા લખ્યું છે જો ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો સૌથી ઓછામાં ઓછું પ્રખ્યાત હોય એવું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ગિટાર. પછી પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ધ ફ્લ્યુટ એન્ડ ધેટ ઓફ ધ તબલા. હવે અહીંયા મિત્રો શબ્દ તમારે સમજવાનો છે ડિફરન્સ. ડિફરન્સ એટલે શું? તો તફાવત. તફાવત તમારે કાઢવો પડે. કયા કયા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી છે? ફ્લ્યુટ એટલે વાંસળી અને તબલા એટલે તબલા. વાંસળી ને તબલા વચ્ચેનો તફાવત તો આપણે જોઈ લેવો પડે કે ભાઈ વાંસળી 14% છે, તબલા 26% છે. તો બંને વચ્ચે ડિફરન્સ કયો? મોટા આંકમાંથી નાનો આંક બાદ કરો એટલે ડિફરન્સ આવી જાય. તફાવત તો શોધતા તમને આવડે છે બરાબર. મોટી સંખ્યા ઓછા નાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ડિફરન્સ.
તો આપણે અહીંયા જો ડિફરન્સ કાઢીને પણ બતાવ્યો છે. ડિફરન્સ તફાવત કાઢવા શું કરવાનું? તબલા 26% છે, ફ્લૂટ 14% છે. 26 માઇનસ 14 એટલે કેટલા થયા? 12%. તો 12% ડિફરન્સ છે. તો અહીંયા લખી શકીએ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ધ ફ્લૂટ એન્ડ ધેટ ઓફ ધ તબલા ઇઝ 12%. જવાબ તો 12% જ છે. આખો પ્રશ્નમાંથી લેવામાં આવ્યું છે. અહીંયાથી ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ધ ફ્લૂટ એન્ડ ધેટ ઓફ ધ તબલા ઇઝ 12%. તો આખો જવાબ થઈ ગયા. તો ડેટા આપણે સમજીએ એમ આપણને ખ્યાલ આવે. અને છેલ્લો પ્રશ્ન કહ્યો છે હાઉ મેની સ્ટુડન્ટ્સ લાઇક ધ ફ્લૂટ. હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય એટલે શું માગ્યું હોય તો આપણને ખબર જ હોય. તમને WH ક્વેશ્ચન્સ શીખવાડ્યા છે. હાઉ મેનીથી સંખ્યા માગવામાં આવે અને હાઉ મચથી જથ્થો, હાઉ લોંગથી કેટલો સમય એટલે સમયગાળો માગ્યો હોય. એમ અહીંયા હાઉ મેની સ્ટુડન્ટ્સ એટલે કેટલા વિદ્યાર્થીઓને ફ્લૂટ ગમે છે. તો ફ્લૂટ આપણે જોઈએ છે 14% વિદ્યાર્થીઓને ગમે છે. એટલે આપણે લખી શકીએ કે 14% સ્ટુડન્ટ્સ લાઇક ધ ફ્લૂટ. 14% વિદ્યાર્થીઓને વાંસળી પસંદ છે. એ રીતે પ્રશ્નો આમાંથી ઓર પણ પૂછાય કે ભાઈ એનો એ પ્રશ્ન પૂછે હાઉ મેની સ્ટુડન્ટ્સ લાઇક તબલા, હાઉ મેની સ્ટુડન્ટ્સ લાઇક હાર્મોનિયમ, હાઉ મેની સ્ટુડન્ટ્સ લાઇક ગિટાર. તો જુદા જુદા જવાબો આપણે આપી શકીએ. બરાબર. તો ટોટલ આપણે આ જે ઇન્ફોર્મેશન છે ઇન્ફોર્મેશનને પ્રશ્નોના સ્વરૂપમાં લઈ અને સમજાવીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં નોન વર્બલ સ્ટડી તરીકે ઓળખીએ છીએ. તો નોન વર્બલ સ્ટડીનો એક તો 4 માર્ક્સના પ્રશ્નો તમારા ક્વેશ્ચન પેપરમાં અચૂક આવે છે. એટલે દરેક વિદ્યાર્થીઓએ આવી નોન વર્બલ સ્ટડીની પ્રેક્ટિસ કરવાની. નોન વર્બલ સ્ટડીમાં ચિત્ર હોય એવું જરૂરી નથી. નોન વર્બલ સ્ટડીમાં બીજા ડેટા પણ હોય. મેં તમને કહ્યું એ પ્રમાણે કોઈ ચેક હોય, કોઈ રિસિપ્ટ હોય, કોઈ ટાઈમ ટેબલ હોય. બરાબર. કોઈ ક્રિકેટનું સ્કોર બોર્ડ હોય, કયા પ્લેયરે કેટલી સેન્ચુરી મારી છે, કેટલી હાફ સેન્ચુરી મારી છે, કેટલાને વધુ રન કર્યા છે, ઓછા રન કર્યા છે. આ બધી બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની હોય અને લક્ષ્યમાં લઈ અને પછી આ પ્રશ્નોના જવાબ આપવાના હોય. એટલે સૌથી મોટી સ્કિલ હાઉ ટુ આન્સર ધ ક્વેશ્ચન્સ આ ડેવલપ કરી હોય તો તમને ઘણી બધી રીતે આ વસ્તુ ઉપયોગમાં આવશે મિત્રો. તો તમે આ વાતને સમજી ગયા છો કે વોટ ઇઝ નોન વર્બલ સ્ટડી. નોન વર્બલ સ્ટડી આપણે એક પાર્ટ જોયો છે. પાર્ટ 2માં તમને આપણે બીજી વસ્તુ સમજાવીશું. ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરજો અને શીખજો. ના આવડે તો તમે ફોનથી પણ પૂછી શકો છો. બરાબર. તો અહીંયા આ વિડીયોને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. સર્વે વિદ્યાર્થીઓને જય શ્રી સ્વામિનારાયણ.